ભરૂચ શહેરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અભિયાન અંતર્ગત સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાનની શરૂઆત વોર્ડ નંબર 1માંથી કરવામાં આવી હતી, જ્યાં વોટ ચોરી સામે જનજાગૃતિ ફેલાવવા માટે તોયલ સિકલને ઝંડી અપાઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાના વોટની સુરક્ષા માટે સહી ઝુંબેશ તેમજ મિસ્ડ કોલ અભિયાનમાં સહયોગ આપ્યો હતો। આયોજકોના જણાવ્યા મુજબ આવું જ આયોજન શહેરના અન્ય તમામ વોર્ડમાં પણ આગામી દિવસોમાં કરવામાં આવશે અને જનતાને સાથે લઈ લોકશાહી પ્રણાલી મજબૂત કરવાની દિશામાં પ્રયત્ન કરાશે। વોર્ડ નંબર 1માંથી વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। 3 તારીખથી 10 તારીખ સુધી આ અભિયાન પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના આદેશ મુજબ કરવામાં આવશે। ભરૂચ શહેરની પ્રજાને તમામ વોર્ડમાં કરવામાં આવશે। ભરૂચ શહેરની પ્રજાને મારી નમ્ર અપીલ છે કે આ જે સહી અભિયાન છે અને મિસકોલ અભિયાન છે સહકાર આપે અને વોટ ચોરીને અટકાવવા માટે સહકાર આપે। સાથે સાથે મારો વોટ મારો અધિકાર એ મુદ્દા પર જે હક છે આપણો હક છીનવાય ના તે માટે દરેક ભરૂચ શહેર અને ભરૂચ જિલ્લાની પ્રજાએ તત્પર રહેવું પડશે। આવનાર ઇલેક્શનમાં વોટ ચોરી મહત્વનો મુદ્દો છે, એ એક ધ્યાનમાં રાખી મારો વોટ મારો અધિકાર મુદ્દા પર સાથે સહકાર આપે એવી અપેક્ષા। આ પ્રસંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન દિનેશ ખુમાણ, શુક્લાજી, જુલ્ફિકાર રાજ, વોર્ડ પ્રમુખો, પાલિકા સભ્ય હેમેન્દ્ર કોથીવાલા, વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ, જુબેર પટેલ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતભરમાં વોટ ચોરી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટી શાસિત કહી શકાય કે જે એનડીએ સરકાર કેન્દ્ર સરકારમાં છે તેમણે મત ચોરી કરીને આજે સત્તા હાંસલ કરેલી છે। તમે જોયું હશે કે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ સમગ્ર દેશના અંદર અને ખાસ કરીને કર્ણાટકના બેંગ્લોરના અંદર જે વોટ ચોરી થઈ હતી એને ખુલ્લો પાડેલો છે। તેવી જ રીતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ અમિતભાઈએ પણ જે નવસારીની 84 વિધાનસભા છે ત્યાં પણ વોટ ચોરી બહાર પાડેલી છે। એટલે વિવિધ વિધાનસભાઓના અંદર વિવિધ રાજ્યોના અંદર વોટ ચોરી બહાર આવી રહી છે। ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત વોટ ચોરી કરીને એમની સત્તા હાંસલ કરેલી છે, એને હવે કેન્દ્ર સરકારમાંથી કહી શકાય કે બરખાસ્ત કરવા માટે એની એ મુહિમને કોંગ્રેસે મજબૂત કરેલી છે અને દરેક રાજ્યના અંદર ખાસ કરીને ગુજરાતમાં આજરોજ આ અભિયાન શરૂ થયો છે। મારો મત મારો અધિકાર, દરેક નાગરિક પોતાની સહી ઝુંબેશ કરીને અને જે મિસકોલ નંબર આપેલો છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ એ મિસકોલ નંબર પર મિસકોલ કરીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મુહિમ આગળ પણ એવી રીતે જારી રહેશે। જે રીતે ભાજપે દરેક વિધાનસભાઓના અંદર જ્યાં પણ કહી શકાય કે વિપક્ષની પાર્ટીના વોટ હોય છે ત્યાં મત કમી કરવાનું, ઇલેક્શનના દિવસે મત ગાયબ થઈ જાય એટલે એને કમી કરવાનું જે કામ કરે છે અને જે વિધાનસભા જે મત વિસ્તારના અંદર ભારતીય જનતા પાર્ટીના વોટ હોય એ વોટ વધુ કઈ રીતે ડબલ સંખ્યા થઈ જાય એવા વોટ ચોરી કરેલી છે। એટલે એને ઉઘાડો પાડેલો છે કોંગ્રેસ સમિતિએ। આજરોજ વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 1 ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ મુહિમની ભરૂચ શહેરમાં શરૂઆત થઈ છે અને આજે ખૂબ સારો પ્રતિસાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2માં મળેલો છે। તમામ વોર્ડના પ્રમુખશ્રીઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આમ પબ્લિક આ મુહિમમાં જોડાઈ છે। આવનારા દિવસોના અંદર પણ આ મુહિમ રોજ લોકોના ઘરે ઘરે જઈને પણ આ વોટ ચોરીને ખુલ્લો પાડીને લોકોનું સમર્થન મેળવશે।